દિલ્હીના મહેરૌલીમાં કુતુબ કોલોનેડમાં બીના રામાણીની પાર્ટી ઘણી પોપ્યુલર હતી, જ્યાં જવા માટે ઉદ્યોગપતિઓ, એક્ટર્સ, રાજનેતાઓના સંતાનોથી માંડીને હાઈ પ્રોફાઇલ લોકો આતુર રહેતા. એવી જ એક પાર્ટી 29 એપ્રિલ 1999ના રોજ યોજાઈ, જ્યાં એક પેગ માટે મોડેલ કમ બાર ટેન્ડર જેસિકા લાલનો જીવ જતો રહ્યો. જેણે હત્યા કરી એ ક્રિમિનલ આજે દેશનો વિસ્કી કિંગ છે. ખાખી કવરમાં આજે વાત હાઈ પ્રોફાઇલ જેસિકા લાલ હત્યા કેસની, જેના પરથી બોલિવૂડમાં ફિલ્મ પણ બની ચૂકી છે. શરાબ શબાબની મહેફિલમાં દારૂના નશામાં ધૂત એક નબીરાએ જેસિકા પાસે એક પેગ વિસ્કી માંગી. સ્ટોક ખતમ થઈ જતા જેસિકાએ નમ્રતાથી એ નબીરાને ના પાડી, પણ તે નબીરો કંઈ સાંભળવા તૈયાર નહોતો. તેણે ગુસ્સામાં પોતાની .22 બોરની રિવોલ્વર કાઢીને જેસિકાની ખોપરી ઉડાવી. આ નબીરો એટલે કોંગ્રેસના પીઢ નેતા વિનોદ શર્માનો દીકરો મનુ શર્મા હતો, જેણે પાર્ટીમાં 300 લોકોની સામે જેસિકાને ગોળી મારી હતી. આ મર્ડર પછી મનુ શર્મા થોડા દિવસે પોલીસ સમક્ષ હાજર થયો. કોર્ટમાં કેસ ચાલ્યો, 32 સાક્ષીઓને રજૂ કરાયા, પરંતુ બધાએ પોતાના